સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમારના દિવસો અત્યારે ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે। તેમની બેક ટુ બેક ફિલ્મો ફ્લોપ થઈ રહી છે। આજના વિડીયોમાં અક્ષય કુમારને કોરોના બાદ એટલે કે 2021માં સૂર્યવંશી ફિલ્મ રિલીઝ થઈ હતી, જે સુપરહિટ થઈ હતી। આ ફિલ્મ બાદ તેમને બેક ટુ બેક 11 ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાંથી અક્ષય કુમારની 10 ફિલ્મો બેક ટુ બેક ફ્લોપ થઈ છે। આજના વિડીયોમાં આ ફિલ્મો વિશે આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો અક્ષય કુમાર દરેક પ્રકારની ફિલ્મો કરતા હોય છે અને તેમની બેક ટુ બેક વર્ષમાં 3-4 ફિલ્મો રિલીઝ થતી હોય છે। અને અક્ષય કુમારની આ બેક ટુ બેક 11 ફિલ્મો વિશે વાત કરીએ। સૂર્યવંશી ફિલ્મ સુપરહિટ થયા બાદ 2021 બાદ તેમની 2022માં બચ્ચન પાંડે ફિલ્મ રિલીઝ થઈ હતી। રિલીઝ થયેલી એક એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ હતી અને બચ્ચન પાંડે ફિલ્મનું બજેટ 165 કરોડ રૂપિયા હતું અને અક્ષય કુમારની આ બચ્ચન પાંડે ફિલ્મે માત્ર 49 કરોડની કમાણી કરી હતી અને અક્ષય કુમારની આ બચ્ચન પાંડે ફિલ્મ એક ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી 2022માં તેમની પૃથ્વીરાજ ફિલ્મ રિલીઝ થઈ હતી। પૃથ્વીરાજ એક હિસ્ટોરિકલ એક્શન ડ્રામા ફિલ્મ હતી અને આ ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા હતું અને અક્ષય કુમારજીની આ પૃથ્વીરાજ ફિલ્મ બોક્સ ઓફિસ પર 70 કરોડની જ કમાણી કરી શકી હતી અને પૃથ્વીરાજ ફિલ્મ બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી તેમને 2022માં જ રામ સેતુ ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક માઇથોલોજીકલ ડ્રામા ફિલ્મ હતી અને રામ સેતુ ફિલ્મનું બજેટ 140 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 74 કરોડની કમાણી કરી શકી હતી અને અક્ષય કુમારની રામ સેતુ ફિલ્મ પણ ફ્લોપ થઈ હતી। તે પછી 2022માં જ તેમને રક્ષાબંધન ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી અને આ ફિલ્મનું બજેટ 115 કરોડ રૂપિયા હતું અને અક્ષય કુમારની આ રક્ષાબંધન ફિલ્મ પણ 47 કરોડની જ કમાણી કરી શકી હતી અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર એક ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી 2022માં તેમને OTT પ્લેટફોર્મ ઉપર કઠપુતલી ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હતી અને આ ફિલ્મ પણ તેમની સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની રક્ષાસન ફિલ્મની હિન્દી રીમેક હતી અને કઠપુતલી ફિલ્મને પણ હિન્દી બોક્સ ઓફિસ પર મિક્સ રિસ્પોન્સ જોવા મળ્યો હતો। તે પછી 2023માં અક્ષય કુમારની સેલ્ફી ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેનું બજેટ 100 કરોડ રૂપિયા હતું અને અક્ષય કુમારની આ સેલ્ફી ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 17 કરોડની કમાણી કરી શકી હતી અને સેલ્ફી ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર એક ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી 2023માં તેમની ઓ માય ગોડ 2 ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક સટાયરિકલ કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેનું બજેટ 65 કરોડ રૂપિયા હતું અને ઓ માય ગોડ 2 ફિલ્મે 150 કરોડની કમાણી કરી હતી અને આ ફિલ્મ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી। પણ ઓ માય ગોડ 2 ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં નહોતા, તે માત્ર એક ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળ્યા હતા। તે પછી 2023માં તેમની મિશન રાણીગંજ ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ હતી અને આ ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 34 કરોડની કમાણી કરી હતી અને અક્ષય કુમારની આ મિશન રાણીગંજ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી 2024ની શરૂઆતમાં જ અક્ષય કુમારની બડી મિયાં છોટી મિયાં ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક બિગ બજેટ એક્શન ડ્રામા ફિલ્મ હતી અને બડી મિયાં છોટી મિયાં ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 60 કરોડની જ કમાણી કરી શકી હતી। આમ અક્ષય કુમારની બડી મિયાં છોટી મિયાં ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર એક ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી 2024માં જ અક્ષય કુમારની સરફિરા ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક એડવેન્ચર ડ્રામા ફિલ્મ હતી અને સરફિરા ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા હતું અને આ અક્ષય કુમારની આ સરફિરા ફિલ્મે બોક્સ ઓફિસ પર 22 કરોડની જ કમાણી કરી શકી હતી અને સરફિરા ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર એક ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી 2024માં તેમની ખેલ ખેલ મેં ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી અને આ ફિલ્મનું બજેટ પણ 100 કરોડ રૂપિયા હતું અને અક્ષય કુમારની આ ખેલ ખેલ મેં ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 25 કરોડની જ કમાણી કરી શકી હતી। આમ અક્ષય કુમારની બેક ટુ બેક 10 ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ છે અને જોવાનું રહેશે કે અક્ષય કુમાર હવે કઈ ફિલ્મથી કમબેક કરે છે તે જોવાનું રહેશે। અને તેમની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો તેમાં સ્કાય ફોર્સ, જોલી LLB 3, વેલકમ ટુ જંગલ, હાઉસફુલ 5 જેવી ફિલ્મો રિલીઝ થવાની છે અને આ ફિલ્મોથી અક્ષય કુમાર જબરજસ્ત કમબેક કરી શકે છે। તો આપ સૌને શું લાગે છે, અક્ષય કુમાર આમાંથી કઈ ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કરશે તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ, સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।